પોરબંદરમાં પણ જળ પ્રલય જોવા મળી રહ્યો છે અને પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. શેલ્ટર હોમ તેમજ સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોનું શહેર અને ગ્રામ્યની શાળાઓને રજા આપવામાં આવી છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગળાડૂબ પાણી ભરાયા છે. દ્વારકા અને પોરબંદરમાં જળ પ્રલય જોવા મળી રહ્યો છે. તો આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર રેસ્ક્યુની કામગીરી કરી અને લોકોને બીજી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. શહેર તેમજ ગ્રામ્યની જે શાળાઓ છે તેમને પણ રજા આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. તો રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ, અવિરત વરસાદ, જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જેમાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કારણ કે વરસાદ, અતિશય વરસાદ, ગળાડૂબ પાણી ભરાયા છે. લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્વારકા અને પોરબંદરમાં જળ પ્રકોપ જોવા મળ્યો છે. આ સાથે પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરી અને લોકોને બીજી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે, જેમાં શેલ્ટર હોમ તેમજ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. લોકો પરેશાન થયા છે. લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે. ઘરવખરીના મોટા પાયે નુકસાન થયું છે. રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળે જ તૈનાત કરી દેવામાં આવી છે. પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પોરબંદરમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. લોકોનું રેસ્ક્યુ કરી અને લોકોને અન્ય સ્થળ પર ખસેડી દેવામાં આવી રહ્યા છે. સતત 2 દિવસથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે. ગળાડૂબ પાણી ભરાયા છે. તો આ સાથે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. શેલ્ટર હોમ તેમજ સ્કૂલમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. શહેર અને ગ્રામ્યની શાળાઓને પણ રજા આપી દેવામાં આવી છે. તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ગળાડૂબ પાણી ભરાયા છે. તો દ્વારકા અને પોરબંદરમાં જળ પ્રલય જોવા મળી રહ્યું છે. તો મેઘરાજા ધબધબાટી બોલાવી છે, જેમાં શેલ્ટર હોમ તેમજ સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું. લોકો ફસાયા છે. રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે.